હવે વાત કરીશું ભાદરમાં ઠલવાતા કેમિકલ યુક્ત પાણી વિશેની। જેતપુરમાં જેપીસીબી અને કેમિકલ માફિયાઓની દોસ્તી લોકો માટે ખોલી રહી છે નર્કના દ્વાર। જેતપુરમાં જીપીસીબીના નાક નીચે લોકમાતામાં ઠલવાઈ રહ્યું છે ઝેર। કેરાડી ગામ પાસે કેમિકલ માફિયાને જીપીસીબીનો છૂટો દોર જોવા મળી રહ્યો છે। મિલીભગત જોવા મળી રહી છે। ગેરકાયદે એકમો ભાદર નદીમાં ઠાલવી રહ્યા છે કેમિકલયુક્ત પાણી અને જેતપુરમાં જીપીસીબીની ઓફિસ હોવા છતાં ખેલ ચાલી રહ્યો છે તેવા દ્રશ્યો સામે આવ્યા। ભાદર નદીનું પાણી ભાદર 2 ડેમમાં જતું હોવાથી ખેડૂતો પિયત માટે કરે છે આ પાણીનો ઉપયોગ અને પ્રદૂષિત પાણીથી લોકોના જીવ જોખમાય છે તેમ છતાં કાર્યવાહી નથી કરવામાં આવી રહી। एकदम केमिकल है। फीण वरे है जोरदार। खेती में उपयोगी करवो पड़े है। पीवामां उपयोगी थतो होय छे। आगळ भादर नदी में जाय छे पाणी धीमे 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 वधारे पाणी में भरी जाय। अहींया वधारे देखाय, आगळ जता ओछुं देखाय। बाकी पाणी तो केमिकल वाळुं छे। होहरવું तकलीफ हाराम हारी तकलीफ पीवामां खेतीमां बधे तकलीफ पड़े। आ पाणीथी खेतीमां है ने उपज न आवे। आवो पाणी पाय ने केमिकल वाळुं पाणी है। मतलबमां केमिकल वाळुं पाणी पाय तो बधाय समजी सके बरोबर के झेरी पाणी पावाथी वरसादનું પાણી હોય એવો મોલ આનાથી કોઈ દી નથી થતો। નો થાય ને, પણ આ કેમિકલ છે। આ પાણી એટલું કેમિકલ વાળું છે કે અમે ખેતરમાં પાઈને તો જમીનમાં ઉતરતું જ નથી। અમારો મોલ કોઈ હિસાબે થતો જ નથી, પણ ફરજિયાત અમારે જમીનમાં પાવું જ પડે એમ છે। કારણ કે વાડી ન હોય, કુવો ન હોય, દાર ન હોય, દારમાં કરી તો ખારું પાણી આવે। મારા બાજુમાં મારા ભાઈએ દાર કર્યો કાકા દીકરા, એના ખારું પાણી એવું શું કરવું, પાવું ફરજિયાત આ જ પાણી પાય છે અમે। પીવામાં તો પછી આ તો નો છૂટકે પબ્લિક પીતી હોય, બાકી આ પીવા લાયક થોડું પાણી છે। આપણે સમજીએ કે આ પીવા લાયક પાણી નો જ ગણાય ને, પીવાથી રોગ જ થાય છે। આ પાણી કે થોડું પીવા લાયક ગણાય। અમારે પોપરડીનું પાણી આવે છે, કેવું ચોખ્ખું પાણી આવે છે। ભર શિયાળામાં લોકો કાશ્મીર અને મનાલીમાં બરફ જોવા માટે જતા હોય છે, પરંતુ જેતપુર તાલુકાના કેરાડી નદીમાં તેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે। આ દ્રશ્યો છે તે જોઈ શકાય છે। વીટીવીની ટીમ અત્યારે હાલ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ખાતે છે તે પહોંચી છે। જોઈ શકાય છે જે ગેરકાયદેસર જે એકમો છે તે આવી રીતે છે તે પાણી છે તે છોડતા હોય છે નદીઓને, અને પ્રદૂષણ માફિયાઓ છે તે બેફામ છે તે બનતા હોય છે। આ ફીણના છે તે ગોટે ગોટા છે તે જોઈ શકાય છે। દ્રશ્યોમાં ક્યાંક ને ક્યાંક જે રબારિકા છે તે એપી સેન્ટર માનવામાં આવે છે, જેથી બધા જે ગોલાઈ ઘાટો હોય છે, પછી કારખાનાઓ હોય છે, ઘણા બધા યુનિટો છે તે ચાલતા હોય છે, પરંતુ શા માટે જે અધિકારીઓ છે તે કાર્યવાહી નથી કરતા? કારણ કે જે ગેરકાયદેસર એકમો દ્વારા છે તે ફક્ત રાહ જોવામાં આવતી હોય છે કે કેવી રીતે છે તે પાણી છે તે છોડવામાં આવે, જેથી અત્યારે હાલ તો જે કાશ્મીર જેવી નદી છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે। જેને લઈને હવે જોવાનું એ રહ્યું કે જીપીસીપી ના જે અધિકારીઓ છે તે ફક્ત એસીની જે ઓફિસોમાં બેસીને જે હવાઓ ખાતા હોય છે, પરંતુ અહીંના જે ખેતરના જે ખેડૂતો છે તે આ પાણી ઉપયોગ પણ નથી કરી શકતા। જે લોકોને એવી માંગ છે કે જે ગેરકાયદેસર જે એકમો દ્વારા ખરેખર તેમને કાર્યવાહી થાય તો જે આ પાણી છે તે ફરી એકવાર ચોખ્ખું થાય તેવી લોકોને એવી માંગ છે। રૂ મારું વીટીવી ન્યૂઝ જેતપુર।